બધાયને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. જો મસ્ત રેડી થઈ ગયા નાહી ધોઈને. હવે ભગવાનને પગે લાગશું અને પછી નીકળશું. આજે ટ્રેન લેટ છે 15-20 મિનિટ, એટલે ટાઈમ છે આજે થોડોક. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. જો મસ્ત બીટ ને ગાજર ને આમળા ને એનું જ્યુસ બનાવે છે મમ્મી, બિંદુ હારું. આને શું થાય મમ્મી, લોહી વધે? આ હારું ગાજર ની ખાઈ તો અત્યારે ગાજર ને આમળે સીઝન હોય એટલે સીઝન વાઇઝ ખાઈ હા. લેવાનું. પછી ક્યારેક પાલક નું બનાવી દો. આજે શાક લેવા જઈશ ને, શાક લેવા જવાના છે તો પછી હવે પાલક નું બનાવી દઈશ. બરાબર છે. એ હવે કાલ ઓકે. આજે બનાવી દો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. શું કે આવું છે આજે સુરત? સુરત નથી આવવું આજે, નથી? અહીંયા કામ છે થોડું. કાંઈ વાંધો નહીં, અહીંયાનો પતાવો, બીજું શું હોય. ચાલો તો મૂકી જાઓ મને, એટલે પતે. હાલો મૂકી જાઓ. હા 9:05 થઈ. હાલો. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો? તો જો આજે તો છે ને ઘરમાં શાકભાજી લેવા ગયા હતા મમ્મીને લોકો. કેટલું બધું શાકભાજી લઈ આવ્યા ને શેરડી ને બધું લઈ આવ્યા. શેરડી તો જો કે પપ્પાએ ફોલી દીધી ને એક ખાટો મેં ફોલીને ખાઈ લીધો. કટકા કરીને રાખો. હા જો આ તો કટકા કરીને પપ્પાએ ભરી દીધું હતું અમને, મને ને મમ્મીને. પછી આ પડી જો કટકા ભેગી તો ચોક લીલા કાંદા ને બધું આવ્યું છે જો. લીલા કાંદા, મેથી, પાલક એવું બધું હવે અત્યારે એવું જ ખવાય ને લીલું. હા જો બધું શાક આવ્યું છે ને શેરડી આજે શેરડી ને બટેકા ને આ તો કેટલું બધું શાક આવ્યું. પણ હવે પછી ઘડીએ ઘડીએ માથાકૂટ નહીં. હા પોપકોર્ન, સ્વીટ કોર્ન, અત્યારે જો પ્લેટફોર્મ પર બધું પ્લેટફોર્મ પર બધું પડ્યું. શાકભાજી એમાં હતું કા આવ્યા ને શાકભાજી બધું અંદર મૂકતા હતા, બધું સાફ કરીને. તો ઓલા કામવાળા આંટી આવ્યા ને તો નીચે કચરું પોતું કરીને બધું ઉપર મૂક્યું હતું બધું, એટલે બધું પડ્યું હતું એમને એમ. તો બધું શાકભાજી પેલું કરીને મૂકી દીધું. આ બાજુ છે ને આપણે શાંતાદેવીમાં મારા બાજુ છે ને શેરડી ઓછી મળે. આજે તો હતી પપ્પા ગયા ને તો પપ્પા કે લઈ જ લઉં કે મળી ભાવે મને મમ્મીને બધે બહુ ભાવે. પપ્પા આવ્યા ને તો પપ્પા બેઠા બેઠા ફોલતા હતા. પપ્પાએ તપેલી ભરી દીધી તો હું મમ્મી ખાઈ ગયા આખી. મને શેરડી બહુ ભાવે. હાલો શેરડી ખાવા. બધા શેરડી ખાવા. એટલે હવે આ કટકા કરીને રાખો, પછી બધા આવશે. ઓમ ને આવશે ને કેવલ ની, પછી ખાશે. કટકા કરેલા હોય તો ખાય. ફોલવી અત્યારે તો દાંત છે બધાને, કોઈના કામ ન કરે. ફોલવી હોય તો ન ખાય. ફોલવી હોય તો ન ખાય, પણ એ ફોલીને ખાય ને અમુકની મજા આવે. સારું દાંત મજા થાય હો. મજા આવે અમુકની. ચાવીને પર ઓલા કરીને આપણે છોતરા ઉતારી તો એ દાંત મજબૂત થાય એને. પણ ક્યાં કોઈ અત્યારે ફોલતું જ નથી. હવે તો રેડીમેડ આવે, ડગરા રેડીમેડ આવે. હા એ આવે લ્યો. હવે બધું રેડીમેડ મળવા માંડ્યું છે. ડગરા ના ઓલું હોય ને અત્યારે ઘરે કઈ બનાવવાનું હોય ને તો હાલે. તમારે ઓલું શું કહેવાય અડદિયા, અત્યારે શિયાળા અડદિયા ને બધું રેડીમેડ મળે. અમે જો પછી એક નોખી પાડીને ખાય. અડધો રસ નો નીકળી જાય નીચે. નો નીકળે. સાચી વાત છે. જો પપ્પા બેઠા છે, પપ્પાનો સુવિચાર લઈ લે આજે. અને આજે પપ્પા કે સિંગ અમારે ગામડેથી સિંગ આવી, તો ઓલું આવ્યું ને મગફળી, તો પપ્પા કે આપતો કે મગફળી શેકીને ખાવી છે રાતે. એવી રીતે એવી મજા આવે. મગફળી ને સિંગના દાણા ને સોલું ગોળ, નહીં પપ્પા? સિંગના દાણા ને ગોળ બહુ મજા આવે ખાવાની. ગરમ ગરમ મગફળી હોય ને ફોલતા જાય દાણા ખાતા જાય બહુ મજા આવે, નહીં પપ્પા? તો હતું જ છે ને. પેલા શું વિચાર કરી દે હાલો. શરીરમાં કોઈ રોગ ન હોય, માથે દેણું ન હોય અને તમારે ઘરમાં કજિયા કંકાસ ન હોય તો તમે માની લેજો કે આ દુનિયામાં તમારાથી સુખી કોઈ નથી. સરસ 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 મસ્ત. ઓકે મગફળી ખાવી જ તમારે? મગફળી ખાધી હમણાં જો. શેકેલી મને બહુ વાગે. શેકેલી રાતે એક આવતું બધું ગંદુ થાય.
તારા ફોતરા બહુ ઉડે ને એટલે પછી આ રંજી કંકાજ કચા કર્યા કરે કે પણ હજી તો કામ થઈ ગયું હતું એટલે પછી એવું જ હોય પપ્પા થોડું એના ફોતરા ઉડ્યા કરે થોડા આપણે ગમે એટલું ધ્યાન રાખે ને એની જરીક પેલી ખેપા રહી જ જાય ઓલું કાળી કાળી ખેપત બહુ ઉડે હા. શેકેલું હોય ને એમાંથી તો બહુ ઉડે શેકેલમાં તો બહુ ઉડે પણ કાચીમાં એટલી ઉડે છે ને આ બધું મેં સોફા પર રાખ્યું હતું તો કેટલું થઈ ગયું હા. અહીંયા છે કઈ વાંધો રાતે શેકી નાખશું શેકેલી ખાઈશ. પછી એક હારે બધા ખાઈ લે ને પછી કચરું બચરું નીકળી જાય વાંધો નહીં. હા, એ કરે મગફળી હોય ને આ હા. શેકેલી તો ખજૂર મસ્ત લાગે એમાં ખજૂર હા, એ મેં પેલી વાર સાંભળ્યું ખજૂર આવ્યો એટલે ખજૂર હારે તો અમે બહુ ખાધી હમ ખજૂર લઈ જાય કિલો પછી રાતે વાડીએ જઈને શેકીએ ને 4-5 જણા થઈને 1 કિલો ખજૂર ખાઈ જાય કિલો 1.5 કિલો જેવો ને પછી કેટલી મગફળી કેટલી ખવાય એનું તો માપ જ ન હોય હમ જો ખેડૂત છે ને એ જગતનો તાજ છે હમ બરાબર તમે ગમે એની દુકાન હોય તમે અહીંયા જાઓ તો તમને અહીંયાની દુકાનમાંથી કઈ વસ્તુ આપવાનું કે તમે આ ટેસ્ટ કરો ને આ ખાઓ ને આ ખાઓ ને એવું નથી કહેવાનું ને તમે ખેડૂતની વાડીએ જાજો તમને એમ કહેશે કે શેરડીઓ તો એમ કહેશે કે તમે ખાઓ તમારા ઘર હારું 2-3 હાઠા લેતા જાઓ એમ હા મગફળી તો કહેશે તમે લીલી ખાઓ થોડી ઘર હારું લેતા જાઓ એમ દિલનો દાતા રહે ખેડૂત છે ને એ સાચી જગતનો તાર અમથો કીધો થોડો એને સાચી વાત ઈ છે તો બધું છે એ નહીં ઈ બધું આપી શકે એમ હા એટલે ઈ છે તો બધું છે તો જ આપણે ખાઈ શકીએ છીએ હા હમ આવું છે બધું જો આજે છે ને કેટલા દિવસ પછી આજે વિચાર્યું છે કે જમવામાં કંઈક બનાવીને રોજ રોજ કે હું બનાવું આજે ફાઇનલી પાણીપુરીનો પ્લાન કર્યો છે જમવાનો બનાવવાનો જો મમ્મી કાંદાને એવું કાપતા હતા અત્યારે તો થોડુંક અમારે શૂટ કરવાનું હતું તો વળી એ રહી ગયું કે શૂટ કરવું છે તો રહી જાય ને તો રહી જાય એના જેવું થાય પહેલાં એ પતાવી દો પછી કરીએ દીવાબત્તી કરવાના તો પપ્પાએ દીવાબત્તી કર્યા અને આજે તો બધું કેટલું બધું કામ હતું એ બધું હોતાયું આ બધું હું સાફ કરવાનું તો ચણા ને એવું બધું લઈ આવ્યા હતા ને પપ્પા તો એકવાર છે ને દાળ લઈ આવ્યા હતા તો એમાં છે ને કે કાકરો આવી ગયો હતો તો ત્યાર પછી મમ્મી કે સાફ કરીને ભરીએ ને હા, બનાવીએ એટલે એમ. સાફ તો કઈ ચશ્મા રીતે નહોતા પણ પહેર્યા ચશ્મા ને નહોતા એટલે, પહેર્યા એટલે જ્યારે ખીચડી બનાવીએ ને ત્યારે સાફ તો કરીએ જ સાફ પણ તો ઓલું હું દેખાણું નહીં હોય એટલે હા, ઓમી દાળ સાફ કરીને જ મૂકું હા પણ ચશ્મા નહોતા પહેર્યા ને એમ કરતી અને પછી કોક વાર કેવું ઇમરજન્સીમાં થોડી થોડી લઈ આવ્યા હોય ને તો પછી રહી જાય એમ એના જેવું થાય જોકે મમ્મી તો બધું વધારે લઈ આવી એટલે ખીચડી તો જોકે સાફ કરીને જો મેં એમને હા ખીચડી તો જોકે અમારે બનાવવાની જોઈએ ખીચડી મારે બધે વધારે ખાય એમ એટલે બનાવતા હોય એટલે હું થોડી કોક વાર વધારે લઈ આવ્યા હોય તો સાફ કરી જ નાખીએ એમ કા તોય અમે તો બિંદુ જોવું તો પડે જ અરે ને. બનાવીએ ત્યારે જોઈએ ઓમ ભરીએ નહીં ને એમ સાફ ના, કરીએ પણ થોડી ઈ કોઈ તો હું થોડીક ભરવી હોય એમ. એટલે ઈ મૂકવા ટાણે સેજ જોઈ લે બાકી જોવી તો પડે દાળ જોયા વગર તો કરે પણ ઈ તેથી જ મારા ચશ્મા નહોતા પહેર્યા ને એમને એમ દાળ એક તો બધી હમી દાળ કરી ચણા લઈ હતી હમા પહેરે બધું એમને એમ તો મને ગમે જ નહીં. શું ચશ્મા હા ચશ્મા વગર ન દેખાય મને ન દેખાય આપણા ઘરમાં બધા ચશ્મા આવે આપણા ઘરમાં બધા ચશ્મા વાળા આવી ગયા. જોઈએ જ પપ્પા ચશ્મા વગર નો હાલે ચશ્મા વગર નો હાલે જો જમવા બેસી ગયા છે બધાય અને આ બે ભાઈ છે ને પાણીપુરીની ચેલેન્જ કરી છે બેય તો ઓમ છે ને થોડી સ્માર્ટનેસ યુઝ કરે કે થોડું ગળ્યું પાણી નાખજો એટલે તીખું ન લાગે ને એટલે પટપટ કવાઈ જાય જો આ બે બેઠા છે હવે ચાલુ કરે નહીં ખવાય કેવું તીખું લાગશે જો આજે ગયો એમ તો ખાવામાં તો આમથી તમને કોઈ પહોંચવાનું નથી એટલે માવો અલગ લેવાનો હો, એટલે ભેગું નથી કરી નાખવાનું હા, એમાં કેવા બે તૈયારી કરીને બેઠા જોઈજો પાણી તીખું ન હોય બહુ કેવલ તે દિવસ જેવું ન થાય હા ભેળમાં તેથી કેવું થયું હતું હા એવું થયું. આંખમાંથી જાય પરસે ઠંડી તેથી કેટલી હતી તો પરસેવો પડી ગયો કેવલ હા આગ લગાવવા કાંઈ વાંધો નહીં સારું ચાલો હવે ચાલુ કરીએ 3, 2, 1 સ્ટાર્ટ ગઈ ઝડપ રાખ
પૂરી અંદર પોત દેવાય. ચમચીએ નો મેળાવે ઓમ. અંદર જ ગોરાય. હા ઝડપ કરજે હું. બધા તારી બાજુ બોલે હે હાલ. નીકળ આવે હો બધા. આ નો આવે. હાલો કેવું તમને કહેવાની જરૂર જ નથી. તો બે પૂરી લેવાય હાથમાં. નીચું ગાલીને ખાવા હાલો, માંડ્યા. બે પૂરીમાં શાંત રાખો. રાખશે રાખશે. બે ની હરખી જ છે હાલો જલ્દી. પાણી તો ભરો. હજી એક ખાશે મમ્મી પૂરી આપો કેવલ ને. જલ્દી. એ જીતી ગયા. ખાવાનું રહી ગયું. બોલાવ્યા જેવા નહીં ગયો થોડીક વાર તો. આજે તો આજે પાણી ઓલું હોય છે ઓમ તેથી તો પાણી કેવા તીખા હતા. શેડા એને જ ગળ્યું ન ખાય ને શેડા નીકળી ગયા હતા. પણ બીજી તો ખાધી પાછી. કોથળી અહીંયા પૂરી લઈ તે દી તો કેટલું તીખું પાણી હતું શેડા નીકળી ગયા હતા. હા આ જો હજી હે ને આ વ્લોગ ચાલુ કર્યો ને એટલે પોતે પીવા જાતી હતી એટલે વળી પાછું આશીષને કીધું કે લઈ લ્યો કે આશીષ કીએ એને આવી ગયું પણ તોય વ્લોગમાં ખુશી. હા હા બધાયને જય શ્રી કૃષ્ણ. ચાલો જ્યુસ પીવા બધા. પીલ્યો જો બેઠા હતા જરાક ચંપી બમ્પી કરી દીધી ખુશી આજે એના પાવન હાથે. હા માથું દુખતું ઉતરી ગયું છે ને તને માથું. મારી બેનપણી દબાઈ દીધું ઉતરી જ જાય ને. મારી બેનપણીએ દબાઈ દીધું તને તો એવું આ તો તમારી રાખો. બરાબર ને. એવું રાખો. અને આશીષભાઈ જરાક આજે અમને મદદ કરવા માટે આવ્યા છે. બિઝી છે આજે. થેન્ક યુ આશીષભાઈ. એમાં થેન્ક યુ નો હોય. હા ઈ પણ સારું ઈ મારા માટે સારું છે પણ એના માટે શીખવા જેવું છે તમારે. હે આવું આપણને આવડે નહીં ઈ ક્યારનું ઈ કરે છે કામ હું જોઉં છું. ઈ હારું પણ મને ખબર નથી પડતી પણ જોવાની મજા આવે છે. એવું છે. હા ખરેખર કાંઈ ખબર નથી પડતી. ઈ તો આવડે છે કે તો ખુશી કેવી છે બોલ હરામી તેમાં. બેનપણી કોની? હે બેનપણી કોની? શું લાસ્ટ વાર કેમ? બસ હવે તો આવીને જ પછી આવશું. હવે હા એટલે એમ જો મેં કીધું લાસ્ટ વાર આવ્યો એટલે કઈક પ્લાનિંગ હશે વળી પાછું. હા વળી અમેરિકા નથી થઈ જવાની ને. હે અમેરિકા નથી થઈ આ જવાની. ને વિજય મોદીએ પાસપોર્ટ લઈ લીધા. વિજય એપ્લાય કરવા જાય ને તો સામેથી ઓલા મારે જાવું નથી. એમ્બેસી વાળા ખબર હે એવું એમ ને કેવલ રીત આપણે ભૂલમાં રહી ગયો. આ ગમે ત્યારે આ અડધી રાતે આ બે વહી જાય એમ છે પછી કહી છે કે અમે પહોંચી ગયા. આશીષ વહી જાય આ નહીં જાય. પણ આશીષભાઈ જાય એટલે ખુશી જાય જ. ભાઈ લઈ જાતો નહીં હો. આશીષભાઈ વગર ખુશી રહે જ નહીં. લઈ જાતો નહીં એમ કહી જાય કેવલ ભેગો જાવું આટો મારા ભાઈ મારવા. સાચવે કેવી ખબર ખુશી ને. હમ હા ખુશી મારા ભાઈ વગર ક્યાંય જાય જ નહીં. દેખાય જ છે મારી જેમ એનું જો વજન દીએ દીએ વધતું જ જાય છે. ક્યાં વઈ તું? ના, ઉતરી ગયું હમણાં તો ઘણું ઉતરી ભૂખ ગયું. લકડી થઈ ગઈ. અરે કાંઈ વાંધો નહીં પી લે. હજી બીજો ગ્લાસ કહું મમ્મીને દીએ. ના તારા જેમ નથી કઈ. અહીંયા કેમેરાની પાછળ પોતે પીતા જાય છે. એટલે તમારી બાજુ રાખો મારું મોઢું જ નથી પોતે બતાવ્યું મેં. આ મોબાઈલ છે ને તો પોતે આમાં એવું જ હોય એવું જ હોય. હમ. હોઈ જવું છે ને આશીષ ને ખુશી ની લોકો આવ્યા હતા તો હમણાં ગયા. અમારું કામ થોડુંક બાકી હતું હજી એટલે પછી કીધું હવે તમે જેમ જેમ ટાઈમ મળશે એમ આશીષ કરશે અને બાકીનું પછી કેરલાથી ફરીને આવે પછી કીધું કાંઈ વાંધો નહીં. હજી થોડી એટલી બધી હાર્ડ એન્ડ ફાસ્ટ ઉતાવળ નથી તો ધીમે ધીમે થાય ને તો સારું કામ થાય. બરાબર ને
બસ બાકી તો જો પડ્યા હે. હવે ઊંઘ આવે. ઊંઘ આવે છે ને રજાઈમાં કરીને પડ્યું તો વળી બ્લોગ ચાલુ કર્યો તો થોડુંક આટલું બહાર કાઢ્યું મોઢું ને નકર હાવ કરી ગઈ હતી. આજે ઠંડી છે હો. આજ લાગે છે શિયાળો છે બિંદુ. કેવલે સ્વેટર પહેર્યું એટલે ઠંડી લાગતી હોય આપણને સમજી જાવ. હમ. કેવલ બહુ ઓછા રેર સ્વેટર પહેરે એને ઠંડી જ ન લાગે. સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.